નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. શાપર વેરાવળ ખાતે ગૃહ કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. રાજકોટના શાપર વેરાવળના ગોવિંદનગરના પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર શુક્રવારના રોજ બોલાચાલી થઈ હતી, જે ઝઘડો હત્યામાં પરિણમ્યો. કમળા પરમારના પતિ પ્રેમજી પરમારે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી હતી અને હત્યા કરી નાખી. ત્યારબાદ પ્રેમજી પરમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મરણ જનાર કમળાબેનના પુત્ર ઘરે આવીને જોતા તેની માતા બેભાન હાલતમાં મળી આવી, જેથી તાત્કાલિક અસરથી 108ને જાણ કરી મૃતકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ફરજ પરના તબીબે કમળાબેનને મૃત સાબિત કર્યા હતા. સમગ્ર મામલાની જાણ વેરાવળ પોલીસને કરવામાં આવી. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પ્રેમજીભાઈ ગોવિંદભાઈ પરમાર ના હોય ઘર કંકાસ અવારનવાર થતો હોય, જેથી ઘર કંકાસના કારણે મારા પિતાએ મારી માતાને મારી નાખેલી છે. તરત શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 302-135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ પ્રેમજીભાઈને ગણતરીના દિવસોમાં અટક કરવામાં આવેલા છે. વધુ એક સ્થળે ઇન્કમટેક્સ વિભાગના દરોડા છે. આણંદના નારાયણ બિલ્ડર, કૃષ્ણા બિલ્ડરને ત્યાં દરોડા. વહેલી સવારથી જ IT વિભાગના દરોડા છે અને તપાસ દરમિયાન મોટી કરચોરી મળે તેવી પણ શક્યતા છે. વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના આણંદ શહેરમાં આજે સવારે જ આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે. આણંદ જે જિલ્લો છે એના આણંદ શહેરના જે ખૂબ મોટા બિલ્ડરો છે, જેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ઘણાને સોના ચાંદીની દુકાનો છે, એવા બિલ્ડરોને ત્યાં આજે આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કૃષ્ણા રિયાલિટી લખેલું આ એક બોર્ડ છે. એ કૃષ્ણા બિલ્ડર એનો જે ખૂબ મોટો વ્યવસાય છે, તે એને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. અહીંયા દ્રશ્યમાં ચોક્કસ જોઈ શકાય છે કે જે આવકવેરા વિભાગના જે અધિકારીઓ છે એમણે આખી એમની કામગીરી ચાલુ રાખી છે અને આજે સવારથી જ એ લોકોએ ટીમ કામગીરી કરી રહી છે. તેમજ અહીંયા જે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીંયા પોલીસ બંદોબસ્ત બી ગોઠવવામાં આવ્યો છે. ખૂબ મહત્વની બાબત એ છે કે જે આવકવેરા વિભાગ છે, હાલ હવે નાણાકીય વર્ષનો અંત આવશે, એટલે કે 31મી માર્ચે નાણાકીય વર્ષ પૂરું થશે. એટલે એના માટે આ જે કોઈ બિલ્ડરો છે આણંદમાં, JD બિલ્ડર્સ છે, કૃષ્ણા બિલ્ડર્સ છે, નારાયણ બિલ્ડર્સ છે, રાધે જ્વેલર્સ છે, આ બધાને સપાટામાં લીધા છે. સવારથી જ રેડની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ લોકો સાથે સંકળાયેલા એમના જે ક્લેરિકલ જોબ કરતા હોય, કારકુની લોકો છે, એ લોકોને ત્યાં બી અમારી પાસે જે માહિતી છે એને ત્યાં બી આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. એટલે આ રેડના અંતે ખબર પડશે કે કુલ કેટલું કાળું નાણું પકડાયું અથવા તો કેટલી કરચોરી થઈ છે. એ આ રેડના વિભાગના જે રેડ વિભાગે જે રેડ કરી છે એનો જે એન્ડ આવશે, એટલે કે તપાસ પૂરી થશે, ત્યારે જ ખબર પડશે. ખૂબ મહત્વની બાબત એ છે કે આવકવેરા વિભાગની ટીમ જ્યારે આ રીતે રેડ કરતી હોય ત્યારે કેમેરા સામે કોઈ પ્રતિક્રિયા આપતી નથી. એમનું એક જ પ્રત્યુત્તર હોય છે કે અમારી જે વડી ઓફિસ છે, વડી કચેરી છે, ત્યાંથી તમારે જે કોઈ પ્રતિક્રિયા લેવી હોય તે લઈ શકો છો. પરંતુ આ રેડના કારણે સમગ્ર આણંદ શહેરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, બિલ્ડરો અને સોના ચાંદીના વેપારીઓ જે છે એમનું એક ટેન્શન વધ્યું છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. તો ખેડાની એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ITના દરોડા છે. ગરમ મસાલાના વેપાર કરતા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. હાલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે. ગુજરાતમાં 25થી વધુ જગ્યાએ જ્યારે ઇન્કમટેક્સના દરોડા આજે પડ્યા છે વહેલી સવારથી, ત્યારે ખેડા જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જે એશિયન ફૂડ કંપની છે, અજય મેઘરાજ અને કુમાર મેઘરાજની ફેક્ટરીની અંદર અત્યારે IT દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ગરમ મસાલા અને જે ઘરેલું જે વપરાશમાં આવતા મસાલાની જે ફેક્ટરી છે અને વિદેશ વિદેશમાં જેનું એક્સપોર્ટનું મોટું કામ છે, તેવી ફેક્ટરીની અત્યારે કર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે પ્રકારે તમે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે અત્યારે અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે માહિતી મળી રહી છે તે પ્રકારે બહુ મોટી માત્રામાં કરચોરી પણ મળી આવવાની ક્યાંક ને ક્યાંક માહિતી મળી રહી છે. ડબ્બાન રોડ પર આવેલી આ ફેક્ટરી છે. જે સૂત્રો તરફથી જે માહિતી બહાર આવી છે તે પ્રકારે જે તપાસ કરી રહ્યા છે ત્યારે તેમના પોતાના મકાન બંગલો છે, જે ત્યાં આગળ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેમજ તેમની ફેક્ટરીની અંદર અત્યારે ઇન્કમટેક્સ વિભાગની વડોદરા અને સુરતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને મોટી માત્રામાં કરચોરી પણ મળી આવવાની માહિતી અત્યારે
મળી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દબાણ, ખેડા. ભાજપમાં ભરતીની મોસમ ચાલી રહી છે. કોંગ્રેસ અને આપના આગેવાનો જોડાશે ભાજપમાં. આગેવાનો કાર્યકરો સાથે 500 લોકો ભાજપમાં જોડાશે. ભાજપ જોડો અભિયાન હેઠળ કેસરિયા ધારણ કરશે. આગામી 3 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. જિલ્લા ભાજપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ તપાસ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આંખની હોસ્પિટલ પહોંચ્યા. આંખની હોસ્પિટલના ડાયરેક્ટર સાથે તેઓએ બેઠક કરી હતી. તો કેટલાક લોકોએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું અને ત્યારબાદ તેમને અંધાપો આવ્યો, આંખે જોવાનું બંધ થઈ ગયું તેવી ફરિયાદો સામે આવી હતી અને તેમાંથી 5 થી વધુ લોકોને અમદાવાદ રિફર કરાયા હતા હોસ્પિટલમાં. ત્યારે આ અંગે તપાસનો ધમધમાટ ચાલ્યો છે અને આરોગ્ય મંત્રી પણ પહોંચ્યા હતા હોસ્પિટલ. તો માંડલમાં અંધાપા કાંડના દર્દીઓને અમદાવાદ લવાયા છે. હોસ્પિટલના ડોક્ટરે આપી માહિતી. દર્દીઓની સોનોગ્રાફી અને માઇક્રોસ્કોપી કરાય છે. જરૂરી ડ્રોપ્સ, ઇન્જેક્શન, દવા અપાય છે. દર્દીઓને ઓછું દેખાય છે. આંખોમાં સોજો છે. 17 દર્દીઓની આંખોમાં લાલાશ પણ છે. ગઈકાલે રાત્રે આ બધા દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અને રાત્રે જ અમારા માઇક્રોબાયોલોજિસ્ટ, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ અને રેટિના સ્પેશિયાલિસ્ટે સોનોગ્રાફી અને ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી બધી તપાસ કરી, સ્લિટ લેમ્પ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રોપ્સ, ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે. શેરબજારમાં જોરદાર કડાકો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો છે. સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો છે. નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટનો કડાકો છે. તો શેરબજારમાં આજે જોરદાર કડાકો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો. સેન્સેક્સમાં 1600 જ્યારે કે નિફ્ટીમાં 450 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. સુરતમાં અકસ્માત બાદ છરીથી હુમલાનો બનાવ સામે આવ્યો છે. કામરેજમાં હોટલ સંચાલક પર છરીથી હુમલો. બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને બાદમાં હુમલો થયો છે. 3 લોકોએ હોટલ સંચાલક પર હુમલો કર્યો છે અને હુમલામાં હોટલ સંચાલક અને 2 કારીગરો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હુમલાખોરોની શોધખોળ પણ હાથ ધરાઈ છે. અમદાવાદમાં વધુ એક હત્યાનો લાઈવ વિડીયો વાયરલ થયો છે. અમરાઈવાડીમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા થઈ છે. નિતેશ તિવારી નામના યુવકની 2 આરોપીઓએ હત્યા કરી. અજીત અને તુષાર નામના યુવકો સામે આરોપ છે. શું પોલીસને અસામાજિક તત્વો પર નિયંત્રણ નથી? અગાઉ જાહેરમાં ફાયરિંગ, હત્યા જેવા બનાવ પણ બની ચૂક્યા છે અને આ પ્રકારના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે. વધુ એક હત્યાનો બનાવ અને સીસીટીવીમાં કેદ થયો છે આ બનાવ. જામનગરમાં પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ચમાં તસ્કરોએ 13મી જાન્યુઆરીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો છે. સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ પંજાબ નેશનલ બેંક છે. આ પંજાબ નેશનલ બેંકમાં 13 તારીખની મોડી રાત્રે જે તસ્કરો છે તે તસ્કરો આ જારી તોડી અને ત્રાટક્યા હતા. આ સમગ્ર ઘટના છે તે અહીં આવેલા આપ જે આ સીસીટીવી જોઈ રહ્યા છો, સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે પણ આ અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને જે આરોપી છે તે આરોપીને સગડ દબાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે અને આરોપી સુધી પહોંચવામાં પણ ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે. જે પ્રકારે ભરચક વિસ્તારમાં જામનગર જે બ્રાસ ઉદ્યોગ ગણાય છે ત્યાં જ જે બેંક આવેલી છે, આ બેંક તોડી અને તેની અંદરથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ત્યારે પોલીસને પણ પડકાર ફેંકવામાં આવ્યો છે. ઠંડીની આ ઋતુમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરોની બેંકમાં તસ્કરીની જે ઘટના છે તે સામે આવી છે અને જેને લઈને ચકચાર મચી જવા પામી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
શાંતિદૂતથી સાવધાન, દરેક માટે મહત્વના સમાચાર છે. સુરતનો ચોંકાવનારો બનાવ, દરેક માટે લાલ બત્તી સમાના કિસ્સો. કબૂતરની ચરકથી ફેફસામાં ઇન્ફેક્શન અને વૃદ્ધનું મોત થયું છે. ફેફસામાં ઇન્ફેક્શન થતા 68 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. ઘોડદોડ વિસ્તારમાં પંકજ દેસાઈ નામના વૃદ્ધનું મોત થયું છે. રોજ પૂજાપાઠ બાદ ધાબા પર કબૂતરને તેઓ ચણ નાખતા હતા અને 2 વર્ષ પહેલા હાઇપર સેન્સિટિવ ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થયું હતું. આ બીમારી કબૂતરની ચરકના કારણે થાય છે. એને હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ કહેવાય કે જે કબૂતર અને કોઈ ઓર્ગેનિક ડસ્ટ હોય એના સંપર્કમાં આવવાથી થાય છે. કબૂતર એ નોર્મલી આપણે કબૂતર કોઈ પાડેલું પક્ષી નથી, પણ આપણે ઘણીવાર ચણ નાખવા જતા હોય, આપણી ગેલેરીમાં કબૂતર બેસતા હોય, આપણા છત પર કબૂતર બેસતા હોય, એનું ચરક, એની રજ, એના પીછા જ્યારે ગેલેરીમાં આવે અને ઘરના કોઈ વ્યક્તિ એને સાફ કરે અથવા પવનથી એ બધી વસ્તુ અંદર આવે ત્યારે એના સીધા જ આપણે લઈ જઈએ ઋષિકેશભાઈની પ્રેસ કોન્ફરન્સ. એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યો. સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા M&J હોસ્પિટલમાં 15મીના સાંજે એડમિટ થયા, 16મી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ થતાની સાથે વિભાગના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામ પેશન્ટને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો. અત્યારે 17 લોકો, જેમાં 11 મહિલાઓ છે અને 5 કે 6 પુરુષો છે, એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે. અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે. પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે. તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે. ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિષેધ પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે. વિપક્ષનો આક્ષેપ છે કે સત્તા પાર્ટીનો એટલે કે ભાજપની આબરૂ ન જાય તે માટે થઈ હોસ્પિટલ પરિસરમાં વિડીયો શૂટિંગ કરવા દેવામાં આવ્યું નથી. હોસ્પિટલ દર્દીના સગા તેમજ તેના દર્દીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત ન થાય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વાતમાં કેટલું થયું? આ વાતમાં કોઈ તથ્ય નથી. કદાચ તમને એવું લાગ્યું હોય, પરંતુ રાજ્ય સરકાર આબરૂ જવાની બીકમાં નહીં, પરંતુ જે લોકો અસરકર્તા થયા છે, અસરગ્રસ્ત થયા છે, એ લોકોની સારવાર એ અમારી પહેલી પ્રાયોરિટી હોય અને જે લોકોને મુશ્કેલીઓ પડી હોય એ લોકોની સારવાર પ્રથમ ક્રમે રાખી અને એની હાલત માટે અને એના સગાઓવાળાને જે ઝડપથી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેનો સરકારનો પ્રયત્ન હોય જ. પ્રાથમિક તપાસ આપણે 16મી તારીખે જે લોકોને મોકલ્યા હતા અને 17મી તારીખે ટોટલ એનો આખો રિપોર્ટ આપણને મળતાની સાથે જ આપણા ધ્યાનમાં આવશે કે કઈ બેદરકારીના કારણે હોસ્પિટલ દ્વારા શું નિગ્લિજન્સી હતી અને એના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે. ભૂતકાળમાં આ પ્રકારે ઘટના બની હતી, અનેક વખત આ પ્રકારની ઘટનાઓ આવી છે સામે, ત્યારે મીડિયાવાળાને તેના દર્દીના સગા સાથે પણ વાત કરવા દેવામાં આવતી હતી. આ વખતે ગાંધીનગરથી કોની સૂચના હતી કે શૂટ ન કરવા દેવું અને દર્દીના સગાને મળવા એવો કોઈ વિષય જ નથી. કોઈ માનવીય સહાયતા જાહેરાત થઈ છે. આ જે દર્દીઓ ગંભીર છે એના માટે જેના અસર છે એના માટે ગઈ વખતે પણ અમરેલીમાં જે બનાવ બન્યો એમાં એ જે તે હોસ્પિટલ દ્વારા માનવીય ધોરણે સહાય કરવાનું સરકારનું અને કોર્ટનું પણ માર્ગદર્શન હતું, એમાં કરી જ છે. અને સાથે આ બનાવમાં પણ જે તે હોસ્પિટલને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી અને સૂચનાઓ કેવળ વળતરથી પતે નહીં, પરંતુ એના માટે જે જરૂરી કડક જેટલા પણ પગલાં લેવાની જરૂર પડે એ સરકાર લેવા માટે બિલકુલ એમાં ક્યાંય પાછી પાની નહીં કરે
અને કસૂરવારોને નશ્યત થાય એ પ્રમાણેના પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એના માટે તમામે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની કે સરકારી છે તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની અમે ચકાસણી પણ કરવાના છીએ એમાં મેડિકલ જે પણ કોઈ હશે એ અહીંયા સત્તાધીશો તરફથી સારવારના અંતે આપ સૌને કહેવામાં આવશે. ભૂતકાળમાં સર અમરેલી, રાજકોટ, વલ્લભ વિદ્યાનગરમાં આ પ્રકારના બનાવો બન્યા હતા. તપાસ કમિટી પણ નિમવામાં આવી, તપાસ પણ થઈ, પણ કોઈ ખાસ એક્શન નથી લેવાતું. આ વખતે પણ આવું થશે, તપાસ ખાલી કરવામાં આવશે, કોઈ પગલાં નહીં લેવાય કે તપાસ? દર વખતે જ્યારે પણ આવા બનાવ બન્યા એટલે દર્દીઓના સગા વહાલા સાથે જરૂરી જે હોસ્પિટલની નિગ્લિજન્સી માલુમ પડી છે આપણે ત્યાં પગલાં લેવાયા જ છે અને આમાં પણ હજુ આવતા સમયની અંદર પણ આંખોના ઓપરેશન હોય કે સર્જિકલ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન થાય એવા સંજોગોમાં જેટલી પણ હોસ્પિટલો કાર્યરત હોય એના માટેની કડક આચાર સંહિતા સાથે સૂચના અને સાથે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સરકારના વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે, જેથી કરી અને આવતા સમયની અંદર જે તે નોર્મ્સ પ્રમાણે ઓપરેશન થિયેટર અને ઓપરેશન પ્રોસિજર સર્જરીની પ્રોસિજર થાય એની ચિંતા સરકારનો આરોગ્ય વિભાગ કરવાની જ છે. મેં કહ્યું એ પ્રમાણે કેમ્પો થયા પછી જ્યારે સર્જરીનો વિષય આવે એટલે સર્જરીના વિષય માટે સર્જરીનું અનુકૂળ વાતાવરણ એ જે તે હોસ્પિટલમાં છે કે નહીં એની સંપૂર્ણ તપાસ અને તમામ જગ્યાએ આખા ગુજરાતમાં ખાનગી, પ્રાઇવેટ અને સરકારી એ પ્રમાણેની વ્યવસ્થાઓ છે કે નહીં એની તપાસ કરી એના માટેનું ચેકલિસ્ટ પણ આપણે તૈયાર કરવાની છે. સાહેબ 10 તારીખના પેશન્ટો છે, આજે સારવાર કરી, અગાઉના પેશન્ટોની પણ તપાસ કમિટીએ જાંચ કરી છે, એમના પણ સંપર્ક કર્યો છે, એમાંથી કોઈ લોકોને આવી પરિસ્થિતિ થઈ છે 10 અગાઉ પણ જેમના ઓપરેશન થયા? બધાની સાથે લગભગ 103 જેવા પેશન્ટો હતા, એમાંથી તમામની લગભગ કેટલા બાકી રહ્યા? 43 અને 18 એ લોકોનો સંપર્ક થઈ ગયો. ત્યાં કોઈ પણ પ્રકારની એવી મુશ્કેલી માલુમ પડી નથી. આજે અત્યારે એની જ વાત કરીશું. मांडल में रामानंद ट्रस्ट की हॉस्पिटल के अंदर 10 तारीख को जो ऑपरेशंस हुए उसमें से 29 ऑपरेशंस हुए थे और सबको कहीं ना कहीं इन्फेक्शन की पोजीशन मालूम पड़ी. वहां पर 10 तारीख को ऑपरेशन हुए उसमें से. बुलेटिन में आगे बढ़ीशुं नानकड़ा ब्रेक बाद. पुलाची जाना था. અમદાવાદના બારેજામાં પતંગના ઝઘડામાં લુખ્ખાઓએ લોકોની જિંદગીનો દોર કાપવા ઉપાડો લીધો. ઉત્તરાયણે બારેજા સેવા સહકારી મંડળના ધાબા પર પતંગ કાપવા મુદ્દે ઝઘડો થયો. સાંજના 6:01 વાગે રાજવીર તેની નંબર વગરની લક્ઝુરિયસ કાર લઈને ફરીથી ઝઘડો કરવા આવ્યો. આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે રાજવીર સોલંકી, મનીષ ઠાકોર, નૈનેશ નાયક અને કિલરાજ સોલંકીએ લોકોને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો. બારેજામાં પતંગ કાપવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ બંદૂક રાખી એક જ ફળિયાના એક મહિલા સહિત 5 વ્યક્તિ ઉપર કાર ચડાવી દીધી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલકે ભર બજારમાં પૂરપાટ કાર ચલાવી લોકોને અડફેટી લીધા. સફેદ કલરની કાર અને અન્ય કાર ચાલકે રોડ પર આતંક મચાવી જે આડે આવ્યું તેને ઉછાળ્યા હતા. કાર ચાલકે 2 બાઇકોને પણ કચડી નાખી હતી. લોકો બાઇક મૂકી ભાગી ગયા. કાર ચાલકના આતંકના કારણે બજારમાં દોડધામ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા. નાનકડા રોડ પર જાણે કારની રેસ ચાલતી હોય તે રીતે કાર હંકારતા લોકો જીવ બચાવવા દુકાનના ઓટલા પર ચડી ગયા હતા. ભારે દહેશત ફેલાઈ હતી. પરંતુ કાર ચાલકો તો જાણે લોકોની જિંદગીની દોરી કાપી નાખવા માંગતા હોય તે રીતે વારાફરતી યમદૂત બની રહ્યા છે. કાર ચડાવી દેતા બજારમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. આ અંગે બારેજા લીમડીવાળા ફળીમાં રહેતા કૌશિક પરમારે ફરિયાદ કરતા પોલીસે 4 લોકો સામે ફરિયાદ નોંધી છે.
મોરબીના સિનેમાઘરમાં રીલ નહીં પરંતુ રિયલ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા. થયું એવું કે મોરબીના મલ્ટીપ્લેક્સમાં મૂવી ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક લાઇટ ગુલ થઈ ગઈ, જેના કારણે દર્શકોની મજા બગડી. ફિલ્મમાં રંગમાં ભંગ પડતા જ જેથી દર્શકો ઉશ્કેરાઈ ગયા અને સિનેમાના માલિક અને સિક્યુરિટી સ્ટાફ સાથે જબરી બબાલ કરી હતી. લાઇટને લઈને ફૂલ ડ્રામા થયો. રોષે ભરાયેલા દર્શકોએ સિક્યુરિટી સ્ટાફ સાથે ઝઘડો કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી લાઇટ ન આવતા લોકો બગડ્યા હતા અને ટિકિટના પૈસા પરત લેવાના મુદ્દે ઝઘડો થયો હતો. અંતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળે પડ્યો. અમદાવાદના માંડલ હોસ્પિટલમાં અંધાપા કાંડ સામે આવ્યો છે. વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારી સામે આવી. 17 દર્દીઓને ઓપરેશનમાં 2 દિવસ બાદ આંખમાં દેખાતું બંધ થઈ જતા હાહાકાર મચી ગયો. આ દર્દીઓમાંથી 5 લોકોને અમદાવાદમાં ખસેડાયા છે. અન્ય દર્દીઓને સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા હતા. 17 દર્દીઓને આડઅસર થયાનું સામે આવતા દર્દીઓના હોશ ઉડી ગયા હતા. આંખ સાજી થવાની બદલે આંખે દેખાતું જ બંધ થઈ જતા દર્દીઓ અને દર્દીઓના સગામાં રોષ ફાટી નીકળ્યો. આ તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદના રહેવાસી છે. દર્દીઓનું કહેવું છે કે ઓપરેશન 2 દિવસ બાદ દેખાવાનું જ બંધ થઈ ગયું હતું. ડોક્ટરે કહ્યું હતું તે પ્રમાણે આંખમાં ટીપા નાખવાનું શરૂ કર્યું હતું, પરંતુ દેખાવાનું ચાલુ થયું નથી. જો કે આંખમાં થતો દુખાવો બંધ થઈ ગયો છે. આ સમાચાર વાયુ વેગે ફેલાતા આરોગ્ય વિભાગ પણ દોડતી થઈ ગઈ હતી. આ દર્દીઓને કયા કારણે અચાનક દેખાવાનું બંધ થઈ ગયું તેની અંગેની તપાસ શરૂ થઈ રહી છે. સરકારે એક્સપર્ટ ડોક્ટરની ટીમ બનાવી છે. છેલ્લા 1 મહિનામાં કરેલા ઓપરેશનમાં દર્દીઓની તપાસ થશે. હાલ તમામ દર્દીઓની એક જ માંગ છે, ગમે તે કરો, અમારી આંખો સાજી કરી દો. પંચમહાલના ઘોગંબા તાલુકામાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. અત્યાર સુધી ખેતરોમાં આટા મારતા દીપડાએ સિમડિયા આમલી ફળિયામાં ઘરમાં ઘૂસી 2 લોકો પર દીપડાએ હુમલો કર્યો. દીપડો ઘરમાં ઘૂસી જતા હાહાકાર મચી ગયો. વહેલી સવારે ઘરની ઓસરીમાં સૂતેલા વૃદ્ધા અને કિશોરીની દીપડાને નિશાન બનાવતા લોહી લુહાણ કરી નાખ્યા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. દીપડો ઘરમાં ઘૂસી જતા દોડધામ મચી ગઈ. લોકોમાં ડર પ્રસરી ગયો હતો. બૂમરાણ કરતા જ દીપડો ભાગી ગયો. દીપડાએ એક જ દિવસમાં અન્ય 2 મકાનમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિકો જાગી જતા દીપડો ભાગી છૂટ્યો. આ અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગ દોડતું થઈ ગયું. વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ દીપડો પકડવા માટે 2 પાંજરા ગોઠવ્યા. વર્ષોથી અહીં દીપડો વસવાટ કરે છે, પરંતુ ઘરમાં આવી હુમલો કરવાની પ્રથમ ઘટના બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વહેલી તકે દીપડો પાંજરે પુરાય એવી સ્થાનિકોની માંગ છે. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. તેનો આ બોલતો પુરાવો છે. ભાવનગરના કુંભારવાડામાં મોતી તળાવ રોડ પર રખડતા ઢોર યુવાન માટે કાળ બની ગયા. રખડતા ઢોરે જાણે યમદૂત બની ગયા હોય તે રીતે યુવાનને ઉલાડ્યો. બાઇક પર જઈ રહેલા યુવાનને રખડતા પશુ અડફેટે લેતા યુવાનનું મોત થયું. યુવાનના મોતથી પરિવારમાં શોક ફેલાયો. ત્યારે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. અત્યાર સુધી મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ઢોર પકડવા પાછળ ખર્ચી નાખ્યા. તેમ છતાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થઈ રહ્યો નથી. હજુ પણ ભાવનગર શહેરના રોડ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા રહે છે. મહાનગરપાલિકાના સત્તાધીશો તમાશો જોઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની જમીન દ્વારકામાં ઓખા બેટ દ્વારા ચાલતી ફેરી બોટોને GMBએ દંડ ફટકાર્યો છે. 10 બોટો વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવાયા છે અને 8 દિવસ માટે 10 જેટલી ફેરી બોટને સસ્પેન્ડ કરી 500 રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. વધુ પેસેન્જર ભરવા, લાઈફ જેકેટ પૂરતા ન રાખવા સહિતની શરત ભંગ બદલ કામગીરી કરાઈ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કડક કાર્યવાહીથી બોટ માલિકોમાં ફફડાટ છે. તો યા હુસૈન, સૂરજ અલઝારા, ખુદુશ અલનિશાર, રામબાણ, ગંગાસાગર, અલ કિરમાણી, દરિયા દૌલ સહિત 10 બોટ માલિકો વિરુદ્ધ કાર્યવાહી. મોરબીમાં તસ્કરોનો તરખાટ. નાની વાવડી ગામે 9 દુકાન અને 4 મકાનના તાળા તૂટ્યા છે અને મોડી રાત્રે તસ્કરોએ હાથ ફેરો કરી ફરાર થયા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અને એક મકાનમાં તસ્કરો દરવાજો કૂદીને અંદર આવતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સુરતના પુણા ગામમાં આવેલા 200 વર્ષ જૂના મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવવાની એસએમસીના અધિકારીઓએ ધમકી આપી હતી અને જેથી વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુસ્તાન સેનાના આગેવાનો સાધુઓમાં રોષ છે. આ સમગ્ર મામલે એસએમસીના અધિકારીઓ સામે સાધુ અને આગેવાનોમાં રોષ છે. તો અને તેઓ સમર્થનમાં આવ્યા છે. એસએમસીના અધિકારીઓએ મંદિર પર બુલડોઝર ફેરવી દેવાની ધમકી આપી અને જેથી સુરતના વરાછા ઝોન મહાનગરપાલિકાના જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો આગેવાનો એકઠા થયા. મનપાના અધિકારી કમલેશ વસાવાના ઓફિસે જઈ પુષ્પોનો હાર પહેરાવી રોષ વ્યક્ત કર્યો. આ કામમાં અધિકારી અને બિલ્ડરો દ્વારા
પૈસાની લાલચમાં કામ કરતા હોય તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે. હિન્દુ સંગઠનના નેતાઓએ આ માંગ કરી છે. તોડવા માટે એસએમસીના અધિકારીઓ 4-5 દિવસ પહેલા આવી અને એવું કહે છે કે તમે આ મંદિર અહીંયાથી હટાવી લેજો, નહીંતર અમે બુલડોઝર ફેરવી લઈશું. એટલે વિનંતી કરું છું કે ધાર્મિક જે આસ્થા અને લાગણી કોઈની દુભાય નહીં, આસ્થાને ઠેસ ન પહોંચે, એનું આપણે સૌ કોઈ કાળજી લઈએ. અને ભારત રામમય બની રહ્યું છે તો આપ પણ પોતાના અંદર છુપાયેલા રાવણને બાળી નાખો અને રામમય બનો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.